હાય ગાઈઝ, આજે આપણે કપકેક બનાવીશું. બિલકુલ ઓછા ખર્ચની સાથે તૈયાર થશે, વળી પાછા ઓછી સામગ્રીની સાથે. અને જો ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકોનો બર્થડે હોય, કેક કટિંગ ન કરવી હોય, પણ બાળકોને કેક ખાવી છે, ઓછી ક્વોન્ટિટીમાં તૈયાર કરવી છે, તો તમે બિલકુલ આ રીતે તૈયાર કરી શકો છો. અને આમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે એમની પણ પૂરી ડિટેલમાં માહિતી આપેલી છે, તો તમે આમાં વોચ કરી શકો છો. અને હવે આ કપકેક તૈયાર કરવા માટે થઈ આપણે કોઈ ઓવનનો પણ ઉપયોગ નહીં કરીએ, જેથી કરી દરેક વ્યક્તિ આસાનીથી ઘરે બનાવી શકે. તો સૌથી પહેલાં એક ચાળણી લેશું, એમની અંદર 1 બાઉલ ભરી અને મેંદો લીધો છે, એમને એકદમ સારી રીતે ચાળી લેશું. સાથે સાથે કોકો પાવડર 2 ટેબલસ્પૂન ભરીને લીધું છે. 1 ચમચીના ચોથા ભાગ જેટલે આપણે ચમચી બેકિંગ પાવડર, 8મા ભાગ જેટલી ચમચી બેકિંગ સોડા લેશું. આ બધી જ વસ્તુ છે સારી રીતે ચાળી લેશું. અને એમની અંદર અડધું બાઉલ ભરી અને ખાંડનો અથવા તો સાકરનો પાવડર લેશું. તમે ગોળનો પાવડર આવે છે એ ઉપયોગમાં લેવો હોય તો પણ જરૂરથી લઈ શકો છો, પણ એમને ચાળીને લેવાનો. હવે આ બધી જ કોરી સામગ્રીઓ છે ને એમને સારી રીતે મિક્સ કરી લેવાની છે. પ્રોપર એ મિક્સ થઈ જાય ત્યારબાદ એમની અંદર 4 ટેબલસ્પૂન ભરી અને કોઈપણ ફ્લેવર વગરનું ઓઇલ છે તમે ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. પણ તેલની સાથે રિઝલ્ટ છે એ વધારે સારું આવે છે. ઘણી વખત ઘણાને બનતું હોય છે કેક છે બની ગયા બાદ થોડી વાર તો સારી રહે છે ફૂલેલી, પણ બેસી જતી હોય છે. તો એમનું મેઇન રીઝન છે કે આમની અંદર આપણે ઓઇલનો ઉપયોગ કરવાનો છે. હવે 1 બાઉલ ભરી નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે. થોડું થોડું દૂધ ઉમેરતા જશું અને આ રીતે કટ એન્ડ ફોલ્ડની મેથડથી એમને મિક્સ કરી લેશું. એકદમ સરસ મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આટલું ઘટ મિશ્રણ રહેવું જરૂરી છે. બસ, તો આપણી કેક માટે કપ લઈ લઈએ. અને મેં તમને આગલા વિડીયોની અંદર ચોકલેટ ગનાશ બનાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે ઘણી વ્યક્તિઓને એવી માન્યતા હોય છે કે આ રીતે આપણે કપને ફિલ કરી અને બેક કરવા મૂકીએ અને કપ છે તૂટી જતા હોય છે. આપણી સામે જ રિઝલ્ટ છે. આપણે આમની અંદર આપણી જે કેક માટેનું મિશ્રણ છે એ ફિલ કરી લઈએ. તો અડધા કપ છે ને એટલા ભરીશું ને એટલે આપણી પાસે પોણો કપ તો આરામથી કેક બની અને તૈયાર થશે. વધારે ફિલ કરીશું તો એ શું થશે કે બહાર નીકળી જશે, બેક થશે એટલે સરસ એવી ફૂલશે તો બહાર નીકળી જશે. તો વેસ્ટ ન થાય એમના માટે થઈ ખાસ કાળજી રાખીશું કે અડધા બાઉલ જેટલું જ મિશ્રણ છે આમની અંદર ફિલ કરીશું. અને 1 બાઉલ મેંદાની અંદરથી, અને મેંદાની બદલે તમારે ઘઉંનો લોટનો ઉપયોગ કરવો હોય ને, રોટલીનો લોટ, તો પણ ચોક્કસથી કરી શકો છો. પણ મેંદામાં થોડુંક રિઝલ્ટ વધારે સારું આવે છે. તો બસ મેં એમાંથી લગભગ મારી પાસે 7 થી 8 નંગ જેટલા કપ છે એ ભરાઈ ગયા છે. વધારે ચોકલેટી કરીશું. તમારે આ રીતે ચોકલેટ ચિપ્સનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. હવે જો પહેલેથી જ નિમકને હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે ગરમ થવા માટે રાખી દીધું હતું. એમની અંદર એક નીચે આપણે સ્ટેન્ડ રાખીશું, ઉપર આ રીતે કાણાવાળી ડીશ રાખીશું અને બધા જ કપ છે જેટલા આવે એટલા એમની અંદર ગોઠવી દેશું અને એમને 15 થી 20 મિનિટ માટે બેક થવા માટે રાખી દેશું. જોશો તો તમે આપણા કપ છે અડધા ભરેલા હતા, જોયું ને કે સાઇઝમાં ફૂલી અને આખા કપ છે એ તૈયાર થઈ ગયા છે. હળવી એવી ઠંડી થવા દેશું. આપણી પાસે રહેલું જે ચોકલેટ ગનાશ છે ઉપરથી જો ગમતું હોય તો ઉપરથી આપણે એમને સ્પ્રેડ કરી દઈશું. મારા બાળકોએ આ બાઉલ ભરેલું હતું ને આખું, એમાંથી દૂધની સાથે, બ્રેડની સાથે, ઇવન એમને રોટલીની સાથે પણ એકદમ સરસ આ ચોકલેટી, બાળકોને ચોકલેટ તો ભાવવાની છે, તો એ પૂરું કરી ગયા છે. બસ આટલું 2-4 ચમચી જેટલું બચ્યું છે એમાંથી આપણે કેકની ઉપર આ રીતે ડેકોરેશન કરી વધારે ચોકલેટી તૈયાર કરીશું. તો છે ને બનાવવી એકદમ આસાન. મિત્રો, આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હજુ તો આપણે અવનવું ઘણું બધું શીખવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.